લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર નગરપાલિકા દ્વારા વારંવાર અપાતી નોટિસો, જેમાં 10 થી 14 મીટરની વિવાદિત દબાણને લઈને આજે પોલીસ કાફલા સાથે નગરપાલિકા દ્વારા વાવ રોડ પર દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં માત્ર ફૂટપાથ ખુલ્લો કરી દબાણમાં રહેલા દુકાનોની છતો અને ઓટલા સહી સલામત રાખી દબાણનું નાટક પાલિકા દ્વારા ભજવવામાં આવ્યું હોય અને કોની મહેરબાનીથી 4 મીટર દબાણ હટાવવાનું બંધ રખાયું, જે નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કોંગ્રેસ આગેવાન હુકુમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દબાણ બાબતે વાલા દવલાની નીતિ રાખવામાં આવી રહી છે. નાના અને ગરીબ લારી ગલ્લાવાળાના દબાણ હટાવ્યા છે. 4 મીટરમાં આવતા પાકા દબાણો ન હટાવાયા, અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આમ ભાભર રોડ પર દબાણ હટાવવામાં તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે, જેનું પરિણામ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ભોગવવું પડે તો નવાય નહીં તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને ફરીવાર ભાભરમાં દબાણ બાબતનું ભૂત ધૂણાયું છે. ગોપાલ કે પૂજારા, ભાભર. આજે મારે વાત કરવી છે ભાભરના વાવ રોડ પરના દબાણ હટાવ ઝુંબેશ બાબતે. પ્રથમ તો જે નગરપાલિકાએ જે ડિવાઈડરથી 14 મીટર સુધીનું દબાણ હટાવવા માટેની જે પ્રથમ નોટિસ આપેલી હતી, જે અગાઉ 4 તારીખ આસપાસ, અને પછી અચાનક જ સરકારશ્રીનો આદેશને ઉલ્લંઘન કરીને નગરપાલિકાની સાથે મળતિયા બિલ્ડરો અથવા નગરના જે આગેવાનો છે એમના મનમેળથી આજે 14 મીટરનું 10 મીટર થઈ જાય છે. અને 10 મીટર કેમ કરવું પડ્યું, એના કારણો શું? જ્યારે સરકારશ્રીનો આદેશ છે 14 મીટરનો, તો પછી 10 મીટર કરવાનું કારણ શું છે? એટલે એમાં અમારે ઓલરેડી જે 7 મીટર રોડ છે એ 9 મીટરનો રોડ કરવાનો છે અને સ્ટ્રોંગ વોટર લાઈન નાખવાની છે ને બાકી ફૂટપાથ, એટલે 10 મીટર સુધીનું અમે જે સાઈડ છે એ ક્લિયર કરીએ છીએ. પહેલાં બેન 15 મીટર સુધીના દબાણ હટાવવા માટેના જે એરો માર્યા હતા, નોટિસો આપવામાં અને કોના દબાણ અથવા તો કોના કહેવાથી 10 મીટર જ રાખવામાં આવ્યું છે? નહીં, કોઈના કહેવાથી નહીં. એ જે છે અમારી ઓફિશિયલ જ છે. અત્યારે જેટલી જરૂર છે એટલું અમે હટાવીએ છીએ અને બાકીનું જે ડીસીએલ લાઇનમાં છે એ તો ગેરકાયદેસર છે, તો ગમે ત્યારે ભવિષ્યમાં આવશે. તો એ 4 મીટર ગેરકાયદેસર છે એ હટાવવામાં આવશે કે પછી કેમ? ના, એ પણ હટાવવામાં તો આવશે. ગેરકાયદેસર છે એ કંઈ રહેવાનું તો છે નહીં, તો ગમે ત્યારે હટાવવામાં આવશે. કારણ કે વાવ રોડ ઉપર અત્યારે ટ્રાફિકની સમસ્યા પણ બહુ રહેશે. તો આ ચાલુ કામગીરીમાં જો હટાવ્યું હોત તો અત્યારે પણ અમારે થોડું આ ઇમરજન્સી જેવું હતું અને અમે ઓલરેડી બધું કામ કરી દીધું હતું, જે માર્કિંગમાંથી બધું થઈ ગયું, એટલે પછી 14 મીટરનું અમે હાલ કેન્સલ રાખ્યું છે. 10 મીટર. કેટલાક લોકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે કે વાવ રોડ અને જે દિનગરનો રોડ છે એમાં દબાણ હટાવવામાં વાલાદવાલાની નીતિ અપનાવી છે, તો આ બાબતે શું કહેવાય? એ તો મને એવું કંઈ ખ્યાલ નથી. અમારે તો જે કરવાનું છે